આસ્થા હોસ્પિટલના ડોક્ટર દેવજી પટેલ પર બેદરકારીનો આરોપ લાગ્યો છે। પરિવારે પાટણ એસપીને લેખિત રજૂઆત કરીને ન્યાયની માગણી કરી છે, તો પોલીસે પણ પરિવારને ન્યાય અપાવવા બાંહેધરી આપી છે। તપાસમાં હોસ્પિટલની બેદરકારી સામે આવશે તો મેડિકલ એડવાઇઝરી બોર્ડને ફરિયાદ કરવાની બાંહેધરી આપી છે। મહત્વનું છે કે કલ્યાણપુર ગામની પ્રસૂતાની આસ્થા હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી। પ્રસૂતાને વારંવાર પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હોવા છતાં ડોક્ટરે સામાન્ય સારવાર કરીને સંતોષ માન્યો હતો। જો કે પ્રસૂતાને અન્ય હોસ્પિટલમાં લઈ જતા ગાંઠ થઈ હોવાનું ખુલ્યું હતું અને પ્રસૂતાના ગર્ભમાં રહેલા બાળકનું પણ મૃત્યુ થયું હતું, જેને પગલે ડોક્ટરની બેદરકારીને કારણે ગર્ભમાં રહેલા બાળકનો જીવ ગયો હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે। એટલું જ નહીં, ડોક્ટર દેવજી પટેલ રાજકીય વર્ગ ધરાવતા હોવાથી પોલીસ પણ ફરિયાદ લેતી ન હોવાના આરોપ લગાવ્યા હતા। જો કે પરિવારે પોલીસ વડાને લેખિત અરજી કરતા તપાસ શરૂ કરાઈ છે। મારી દીકરી સંગાથે એવો બનાવ બનેલો છે કે એનું બાળ પેટમાં બેજીના ડૉક્ટરના દવાખાનાથી દવા લેતા મરી ગયું। અમે એને બતાવી એને પ્રોબ્લેમમાં અમે ફરિયાદ આવ્યા હતા। હજી અમારી કોઈ એફઆર ફાડતા નથી। અત્યારે અમને સાહેબ એવો જવાબ આવ્યો છે કે તમારી એફઆર થઈ જશે, તમે ચિંતા ના કરશો। એના સાથે થઈને અમે પાટણ આવ્યા હતા। કાંઈ નહીં મળે તો અમે બધા અમારો સમાજ થઈ અને અમે અપાસમાંથી બેસી જશે, ભૂખ હડતાળમાં બેસી જાય છે, મરી જાય છે, ન્યાય લઈશું।